જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી આજની નવી રેસીપી વિડીયોમાં તમારું. આજ તો આપણે બનાવશું લીલી તુવેરના દાણાનું શાક, એકદમ નવી રીતના, એટલે કે તમે આંગળા ચાટતા રહેજો તેવું આપણે શાક બનાવશું. તે રીતે આપણે સામગ્રી તૈયાર કરીશું. એક ડોકલી તેલ મોટી, અડધી ચમચી રઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 10 જેટલા મીઠા લીમડાના પાન, અને મેં આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે. તેમાં 10 જેટલી લસણની કળીઓ આપણે ફોલીને તૈયાર લીધી તે, અડધી ટુકડો આદુ અને 2 લીલા મરચાં, મીઠું સ્વાદ મુજબ, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 2 ચમચી કાશ્મીરી મરચું અને કટિંગ કરેલા ધાણા લીલા. અને આપણે જે આ લીલા તુવેરના દાણા ફોલીને તૈયાર કર્યા તે મેં દાણા 250 જેટલા લઈ લીધા છે. દાણાને આપણે આવડે ફોલીને 2-3 પાણીએ ધોઈને તૈયાર કરી લેવાના છે. અને આ લીલી ડુંગળીનો જે સફેદ ભાગ આવે તે લીધો છે. અને આ લીલા પત્તા જે ડુંગળીના પાછળનો ભાગ આવે તે લીધા છે. અને 2 ટામેટાની ગ્રેવી કરીને લઈ લીધી છે. અને પાણી આપણે જે શાકમાં વેળવાનું છે તે હવે આપણે વઘાર કરી લઈશું. તે માટે કુકરમાં આપણે જે તેલ લીધું તે તેલ એડ કરી દઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણે તેલ ગરમ થઈ જાય તેમાં આપણે રઈ એડ કરીશું. રઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. તો આપણી રઈ સરસ ફૂટીને તૈયાર થઈ જતી. તેમાં આપણે જીરું લીધું તે જીરું એડ કરીશું. જીરાને પણ સારી રીતે ફૂટવા દઈશું. હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. આપણે જે ડુંગળીનો સફેદનો ભાગ આવે સફેદ ભાગ તે અંદર એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ડુંગળીની મેં કાબા મળે પછી આપણે લસણની પેસ્ટ તૈયાર કરી હતી, આદુ લસણ મરચાંની તે અંદર કરીશું. તો આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. ગેસને આપણે ફૂલ રાખવાનો નથી. તેને આપણે 2-3 મિનિટ સુધી થવા દઈશું. આપણે ગેસને ફૂલ રાખીશું તો આપણો જે ઈસે દાજી જાય મસાલા, એમાં આપણે મસાલા કરી લઈશું. હળદર, મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આવી રીતે હલાવી દઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. ગેસને આપણે ફૂલ રાખવાનો નથી. ફૂલ રાખીશું તો આપણા મસાલા છે તે બળી જશે. તે માટે આપણે ગેસને મીડિયમ જ રાખીશું. અને તેલ પર છૂટું પડવા માંડ્યું મસાલામાં તે હવે આપણે ટામેટાની ગ્રેવી કરી હતી તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ગ્રેવીને પણ આપણે 2-3 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. જો આપણે નહીં થવા દઈએ તો આપણા ટામેટા છે તે કચાશ રહેશે. તે માટે તેને થવા દઈશું. અને આપણે ટામેટાથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો જો આપણા ટામેટાથી તેલ છૂટું પડવા મળ્યું, જે આપણે લીલી ડુંગળીનો પાછળનો ભાગ હતો લીલા પત્તા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે લીલા તુવેરના દાણા ફોલીને તૈયાર કર્યા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે બરાબર મિક્સ કરવાના છે કે આપણા જે મસાલા છે તે બધા તુવેર ઉપર લાગી જાય તે માટે. અને તુવેરને પણ આપણે છે ને 2-3 મિનિટ સુધી થવા દઈશું. એટલે કે આપણે ઢક્કણ ઢાંકવાનું નથી અને એમ ખુલ્લું આપણે 2-3 મિનિટ સુધી થવા દઈશું. એટલે કે આપણા દાણા સારી રીતે શેકાઈ જાય તે માટે. અને વચ્ચે વચ્ચે આપણે હલાતા રહેવાનું છે કે આપણા દાણા જે મસાલા છે દાણા તે દાજે નહીં તે માટે. આપણે એમાં થોડું પાણી વેડ્યું છે એટલે કે આપણે 2-3 મિનિટ થઈ જાય. આપણે એક ગ્લાસ પાણી લીધું તે અંદર એડ કરી દઈશું. હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરી દઈશું અને 2-3 સીટી થવા દઈશું. તો આપણે 2-3 સીટી થઈ જતી ને આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ કે આપણું શાક ચડી જશે કે નહીં. તો આપણે ચમચાની મદદથી જોઈ લઈએ કે આપણું શાક ચડી જશે કે નહીં. તો જો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તેમાં આપણે લીલા ધાણા કટિંગ કરેલા તે બધા અંદર એડ કરીશું.
તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે હવે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.